નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જેકે સરવિયા ડિજિટલ ચેનલમાં। મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી કાવ્ય 23 લઘુ કાવ્યો લઘુ કાવ્યમાં દુહા, મુક્તક અને હાઈકુ એ વિશે અભ્યાસ કરીશું। તો મિત્રો, સૌપ્રથમ આપણે સમજી લઈએ કે દુહા, મુક્તક અને હાઈકુ આ ત્રણેયના કવિ એનો પરિચય કરીશું। એમાં સૌપ્રથમ આપણે રઈસ મણિયારની વાત કરીએ તો રઈસ મણિયારનો જન્મ 19/8/1966। રઈસ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પાલડી ગામ। એવો એમડી યાને કે બાળ રોગમાં નિષ્ણાત થયેલા છે। કાફિયા, નગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જાય એમના નોંધપાત્ર એમની કૃતિઓ છે। અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ, રૂપ અને રંગ એ ગઝલનું છંદો વિધાન એમના વિવેચનના ગ્રંથો છે। બાળ ઉછેરની બાળખડી એમનું બાળ ઉછેરનું નોંધપાત્ર પુસ્તક છે। ત્યાર પછી વાત કરીએ મુક્તકની, તો કે મુક્તક એ કાવ્યનું એક લઘુ કાવ્ય સ્વરૂપ છે। અહીં આપણે દુહા, મુક્તક અને હાઈકુ વિશે અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ આપણે લઈએ મુક્તક। તો મુક્તક એટલે શું? તો કે મુક્તક એટલે સાહિત્યનું લઘુ સ્વરૂપ કે જે 2, 4 કે 6 પંક્તિના લાઘવથી કવિ વિષય અને સંવેદનને રજૂ કરતા હોય છે। આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે, એમાં હાર્યા વગર સતત આપણે આગળ વધવાનું છે। સુખ અને દુઃખ એ તો એ સિક્કાની બંને બાજુ સમાન છે। એટલે કે આ મુક્તકમાં સુખમાં છકી ન જવાનું અને દુઃખમાં તૂટી ન જવાની વાત કરે છે। અને દુનિયામાં એવો કોઈ મુંગટ નથી કે જેને આપણે એ જવાબદારી વગરનો એ ન હોય, તો જેમાં ભાર ન હોય, આનંદથી એ ભારને પણ વહન કરવાનું આ કવિ મુક્તકમાં આપણને સમજાવે છે। તો સૌ પ્રથમ રઈસ મણિયારનું મુક્તક જોઈએ તો કે મુક્તકમાં કવિ શું કહેવા માંગે છે? તો મુક્તકમાં કવિ એમ કહે છે કે ચેત જે જીતમાય હાર ન હો, ચેત જે જીતમાય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુંગટ બન્યો નથી હજી કે જેના માથે એ જરાય ભાર ન હોય। આ કવિ રઈસ મણિયારનું એ મુક્તક છે। તો મુક્તકમાં જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો આવે તો પણ વ્યક્તિએ હારા વગર આગળ વધવું જોઈએ। સુખ અને દુઃખ એ તો જિંદગીની ઘટમાળ છે। સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ આવ્યા જ કરે છે। એટલે કે સુખ અને દુઃખ એ સિક્કાની બંને બાજુ સમાન છે। એટલે કે દુઃખને સહન કરી લેવું જોઈએ, સુખમાં છકી ન જવું જોઈએ અને આ બંનેને સમતલ રાખી અને જીવન જીવવું જોઈએ એવું કવિ આ મુક્તકમાં આપણને સમજાવે છે। એટલે કવિ એવું કહે છે કે કવિ મનુષ્યને ચેતતા કવિ કહે છે કે જીતમાંય આપણી હંમેશા એ હાર હોઈ શકે, જેમ કે સુખ અને દુઃખનો કોઈ પ્રકાર હોતો નથી અને આ જગતમાં એવો કોઈ મુંગટ નથી કે જેના માથે સહેજે ભાર ન હોય। એટલે કે મુંગટનો ભાર યાની કે જવાબદારી, દરેક મનુષ્યના જીવનમાં હંમેશા જવાબદારી હોય છે અને માણસ જવાબદારીથી જ લદાયેલો હોય છે। એટલે સુખ અને દુઃખની માફક દરેક માણસે પોતાની જવાબદારીને પણ વહોરતા શીખવું જોઈએ એવું કવિ રઈસ મણિયાર આ મુક્તકમાં આપણને સમજાવે છે। ત્યાર પછી આપણે ત્યાર પછી આગળ વધીએ તો આગળ વાત કરીએ કે કવિ બરકત વિરાણીનું યાની કે એ બેફામ ઉપનામથી એ પ્રચલિત કવિ બરકત વિરાણી આપણને બીજા મુક્તકમાં આપણને સમજાવે છે કે જોઈએ વાત કરીએ બરકત વિરાણીની। કવિ બરકત વિરાણી યાની કે બેફામનો જન્મ 25/11/1923 અને એમનું મૃત્યુ 2/1/1994। બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી। એવો ભાવનગર જિલ્લાના ધાંધળી ગામના વતની અને આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ એઓ નિવૃત્ત થયા ત્યાં જ એમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો માનસર, ઘટા અને પ્યાસ એમના ગઝલના સંગ્રહો છે। એમની આગ અને અજવાળા તથા જીવતા સૂર એમની વાર્તાઓ પ્રકાશિત થયેલી છે। રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 એ એમની ખૂબ જ પ્રચલિત નવલકથાઓ છે। બીજા મુક્તકની વાત કરીએ તો કવિ બરકત વિરાણી એમના એક શેરમાં કવિ ખૂબ સરસ કહે છે કે બેફામ તોય કેટલું થાકી જવાનું જિંદગીની એ આ દોડમાં, જિંદગીની હારમાં
એ આ કેટલું થાકી જવાનું કે મંજિલ છે માત્ર ઘરથી કબર સુધી. તો આવા કવિ બરકત વિરાણીના એ મુક્તકમાં જોઈએ કે બીજા મુક્તકમાં આપણને કવિ શું કહેવા માંગે છે, તો કે આ મુક્તકમાં કર્મનું મહત્ત્વ સમજાવવામાં આવે, કર્મના સિદ્ધાંતની વાત કરવામાં આવે છે. કેવી રીતે, તો કે માણસની સફળતા એના હાથની રેખાઓમાં નહીં પણ એની મહેનતમાં હોય છે. માત્ર હાથની લકીર ઉપર જો વિશ્વાસ રાખીને બેસી રહીશું તો જીવનમાં કશું પ્રાપ્ત નહીં કરી શકીએ. એટલે કે એ હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ, નહીં કે એ હાથની લકીર ઉપર, નસીબ ઉપર માત્ર આધાર રાખવાથી કશું પ્રાપ્ત નથી થતું. પણ નસીબની સાથે સાથે જો મહેનત હશે અને જો લગન હશે અને મહેનતથી માણસ એ દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકે. કોઈ ઇમારત બનાવવા માટે પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ નકશો એ ઇમારત નથી હોતી, એવું કવિ આ મુક્તકમાં આપણને સમજાવે છે. જોઈએ કે બીજા મુક્તકમાં કવિ બરકત વિરાણી યાની કે બેફામ આપણને કહે છે કે સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો આ મુક્તકમાં જોઈએ કે મુક્તકમાં કવિ કહે છે કે જેવી રીતે જેમ ચણાયેલી ઇમારતને કોઈ એનો નકશો નથી હોતો, એવી જ રીતે માણસ સફળતા એના હાથમાં દોરાયેલી રેખાઓમાં નથી હોતી. આવો સીધો સાદો અર્થ થાય. પણ કહેવાનો અર્થ કવિનો એવો છે કે હંમેશા આપણે મહેનત થકી જ પ્રાપ્ત કરવું જોઈએ, કર્મ દ્વારા આપણને મેળવવું જોઈએ. માત્ર એ નસીબ ઉપર કે હાથની લકીર ઉપર આધાર રાખવાથી જીવનમાં કશું પ્રાપ્ત નથી કરી શકવાનું. એટલે કે કર્મનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. માણસની સફળતાને હાથની રેખામાં નહીં પણ મહેનતમાં જ છે. ત્યારે જ માણસ સફળ બને કે જે સખત પરિશ્રમ કરે. સખત પરિશ્રમ વગર કોઈ વસ્તુ એ મળવી મુશ્કેલ છે. કોઈ વસ્તુ મળવી એ આપણા માટે સહેલી નથી. એટલે કે સખત પરિશ્રમ કરવો જોઈએ. આના પ્રત્યુત્તર રૂપે એક સરસ મજાનું ઉદાહરણ આપું કે જંગલનો રાજા સિંહ છે. તો સિંહને પણ શું કરવું પડે, તો સિંહને શિકાર કરવા માટે પોતાની ગુફામાંથી એ જંગલમાંથી બહાર નીકળી અને શિકાર માટે જવું પડે. જો એ માત્ર એમ માનીને બેસી રહે કે હું જંગલનો રાજા છું અને શિકાર મારી સામે ચાલીને આવે, તો આ વસ્તુ એ શક્ય નથી. એટલે કે દરેક માણસે એ પુરુષાર્થ, એવું કહેવાય છે કે પુરુષાર્થ વગર પ્રારબ્ધ એ પાંગળું છે. પ્રારબ્ધ યાને નસીબમાં જો કંઈક આગળ વધવું હોય, જો કંઈક પ્રાપ્ત કરવું હોય અને નામનાઓ પ્રાપ્ત કરવી હોય, ખ્યાતિ પ્રાપ્ત કરવી હોય, તો એના માટે એ સખત પરિશ્રમ, પુરુષાર્થ એ જોઈએ. એટલે એવું કહેવામાં આવે છે કે ચણાયેલી ઇમારત એના નકશામાં, એ ઇમારત માટે ભલે નકશો બનાવવામાં આવે પણ એનો અર્થ એ તો નથી કે ઇમારત એના નકશામાં હોય. તો એવી જ રીતે નસીબ અને જીવનમાં જે છે એ મહેનત થકી જ આપણને પ્રાપ્ત થાય છે. પ્રયત્નથી એ નસીબ બને છે એવું સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે વાત કરીએ હાઈકુની. મુક્તક અને હાઈકુ. તો હાઈકુની વાત કરીએ તો હાઈકુના કવિ છે મુરલી ઠાકુર. મુરલી ઠાકુર વિશે થોડી વાત કરીએ તો મુરલી ઠાકુરનો જન્મ 1910 અને એમનું અવસાન 1975. મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના એવો વતની અને ગુજરાતીમાં અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમો એવો નિર્માતા બન્યા. સફર અને બીજા કાવ્ય એમના કાવ્યના સંગ્રહો છે. મેળો એમના બાળ ગીતોનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોત એમની વાર્તાનો સંગ્રહ છે. ગાંધીવાણી નામે એમણે એક અભ્યાસ ગ્રંથ પણ પ્રસિદ્ધ કરેલો છે. આવા મુરલી ઠાકુરનું એ મુક્તક જોઈએ તો આ મુક્તકમાં કવિ આપણને શું કહેવા માંગે છે, તો પહેલા મુક્તકમાં કવિ એવું કહે છે કે ઘર ભલે નાનું હોય કે મોટું, પણ મકાનમાં કદ અને એના વિસ્તારના આધારે નહીં, પણ ઘરમાં રહેતા માનવીની નિષ્ઠા અને પ્રતિષ્ઠાના આધારે એ એમની નક્કી કરવામાં આવે છે, એમની નામના પ્રાપ્ત કરવામાં આવે છે. એવી વાત કવિ સૂરજનો ઉજાસ સૂચવીને આપણને સમજાવે છે. તો જોઈએ મુક્તકમાં કવિ આપણને શું કહેવા માંગે, હાઈકુમાં કવિ આપણને શું કહેવા માંગે છે, તો કે ખોરડું નાનું છે. ખોરડું યાની કે ઘર, ખોરડું નાનું, સૂરજનો ઉજાસ અને મોટું આંગણું.
ખોરડું મકાન નાનું છે, સૂર્યનો ઉજાસ છે અને આંગણું મોટું છે, આવો અર્થ થાય. તો આમાં કવિ આપણને શું કહેવા માંગે છે? તો એ એવું કહે છે કે ખોરડું યાને કે મકાન. ખોરડું શબ્દ છે એ તળપદો શબ્દ છે કે મકાન ઘર ભલે નાનું હોય પણ એનું આંગણું છે એ આંગણું હંમેશા મોટું છે. એટલે કે માણસનું ઘર ભલે નાનું હોય પણ એ ઘરમાં રહેતા માણસની નિષ્ઠા પ્રતિષ્ઠાના આધારે એમના દિલની મોટાઈથી એમનું આંગણું છે, એમની નામના પ્રતિષ્ઠાને માપી શકાય, એમનું આંગણું મોટું બની શકે. આવું આ હાઈકુમાં કહેવામાં આવ્યું છે. બીજું હાઈકુ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું. એ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના બીજા હાઈકુની વાત કરીએ તો બીજા હાઈકુના કવિ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ છે. સૌ પ્રથમ આપણે સમજી લઈએ કે હાઈકુમાં કવિ આપણને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વિશે ટૂંકમાં એમના પરિચય વિશે વાત કરીએ તો જન્મ એમનો 11/11/1937 અને મૃત્યુ 31/7/1981. અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરમગામ પાસેનું દેત્રોજ અને એવો અધ્યાપક તરીકે કાર્યરત હતા. કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે એવો ખૂબ જ જાણીતા. કિમઅપી એમનો કાવ્યનો સંગ્રહ છે, અજાણ્યું સ્ટેશન એમનો વાર્તાનો સંગ્રહ છે, નામરૂપ એ એમના ચરિત્ર નિબંધનો સંગ્રહ છે અને ચલમન વાટે ઘાટે ના 4 ભાગમાં એમની નિબંધિકાઓ પ્રકટ થયેલી છે. ઋષિવાણી નામના ગ્રંથમાં આધ્યાત્મક અને ચિંતન વિષયક એમના લેખો છે. તો આ બીજા હાઈકુમાં એ રાતનું ચિત્ર છે. દીપ હોલવાથી અંધારું થાય એટલે કે દીપક બુજાવાથી ચારે બાજુ અંધારું થશે એની આપણને ચિંતા છે, પણ બારીનો પ્રકાશ અને ચંદ્રની ચાંદનીથી એ ચંદ્ર ખીલી ગયો અને એનું દ્રશ્ય આપણી નજર સમક્ષ ઊભું થઈ અને અંધકાર અને પ્રકાશ બંને સ્થિતિને એ સરસ રૂપે પ્રગટ કરે છે. જોઈએ કે દીપ હોલવું થશે અંધારું અરે બારીમાં ચંદ્ર. એ દીપક હોલવાથી દીવો હોલવાઈ જવો એટલે કે દીપક એ બુઝાવાથી અંધારું થાય છે. પણ એ આપણને ચિંતા નથી. એટલા માટે ચિંતા નથી કે બારી ખુલ્લી છે અને બારી બહાર ચંદ્રમાં પ્રકાશિત થયેલો છે અને ચંદ્રમાની ચાંદનીના કારણે એ બારીમાંનો ચંદ્રના પ્રકાશ એમની ચાંદની અંદર આવશે અને ચંદ્ર ખીલી ઉઠશે અને વાતાવરણ ફરી પાછું જીવંત બનશે. તો આવું આ બીજા મુક્તકમાં કવિ આપણને સમજાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો દુહાની. તો દુહા એટલે શું? તો કે દુહાની થોડી વાત કરીએ તો દુહો એટલે મૂળ લોક સાહિત્યનું એ પ્રકાર છે, લોક સાહિત્યનું સ્વરૂપ છે. અને દુહામાં એ લોક સાહિત્ય એટલે લોકોથી લોકો વડે અને લોકો દ્વારા ગવાતું સાહિત્ય યાને લોક સાહિત્ય કે જે લોકકંઠે ખૂબ જ પ્રચલિત હોય. એના કોઈ કવિ લેખક ન હોય પણ લોકો દ્વારા જેને પ્રચલિત કરવામાં આવે માટે એને લોક સાહિત્ય કહેવામાં આવે છે. તો લોક સાહિત્યનો એક પ્રકાર એ દુહા છે. અને દુહા વિશે આપણે વાત કરીએ તો દુહામાં અત્યંત લાઘવ અને કોઈ પ્રસંગ ભાવને રજૂ કરવામાં આવે છે. તો મિત્રો આપણે અહીં 2 દુહાનો અભ્યાસ કરવાનો છે. સૌ પ્રથમ વાત કરીએ પહેલા દુહાની કે પહેલા દુહામાં કવિ આપણને શું કહેવા માંગે છે? તો કે કુલ દીપક થાવું કઠિન છે, દેશ દીપક દુર્લભ છે, જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય. તો આ પ્રથમ દુહામાં આપણને કવિ સમજાવે છે કે કુલ દીપક એટલે કે કુળનો દીપક થવું એ આપણા માટે કઠિન, દુષ્કર, મુશ્કેલ છે. એટલા માટે મુશ્કેલ છે, એ અઘરું એટલા માટે છે કે દેશ દીપક થવું એનાથી પણ વધારે મુશ્કેલ છે. કુલ દીપક થવું એ મુશ્કેલ અને એનાથી મુશ્કેલ છે એ દેશ દીપક થવું. કુલ દીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાળવું, પોતાના કુળને પ્રજ્વલિત કરવું, પોતાના કુળને દીપાવવું એ દુષ્કર કાર્ય છે, કઠિન કાર્ય છે. અને એનાથી પણ અઘરું કાર્ય કોઈ હોય ને તો દેશ દીપક થવું. આખા દેશને ઉજાળવું, આખા દેશને દીપાવવું એ એનાથી પણ અતિ અઘરું કાર્ય છે, દુર્લભ કાર્ય છે. પણ જગદીપક જગદીશના જ્યારે જગતનો દીપક થવું એ આખા જગતને ઉજાળવું એ કોઈ ભગવાનનો અંશ હોય એ જ કરી શકે. કોઈ અંશી અલભ્ય આવો અંશ છે એ આપણા માટે અલભ્ય હોય
એ આવા અંશને પ્રાપ્ત કરવો એ ભાગ્યે જ પ્રાપ્ત થઈ શકે, મુશ્કેલ છે. એટલે કે આપણે કુળના દીપક થવું, સારા વ્યક્તિ બનવું, એના દ્વારા કહેવાનો અર્થ એવો છે કે પ્રથમ દુહામાં કવિ ઉત્તમ વ્યક્તિ બનવું, એ સારા વ્યક્તિ બનવું એ અઘરી બાબત છે. એનાથી જુદા જુદા ઉદાહરણો આપણા દ્વારા આપણને કવિ સમજાવે છે કે કુળ દીપક એટલે કે પોતાના કુળને ઉજાળવું એ કઠિન કાર્ય છે. પણ આ જમાનામાં જાત જાતના માણસો એવા પણ હોય કે એમના કુળને ઉજાળે એવો સપૂત મળવો ખરેખર આ એ અઘરો છે. અને સાથે એ દેશ દીપક થવું એટલે કે પોતાના દેશ માટે મરી પીટનાર, દેશ માટે જીવનાર માણસ મળવો ખરેખર મુશ્કેલ છે, દુર્લભ છે. જ્યારે એનાથી પણ આગળ આખા જગતનો દીપક થવું, આખા જગતને ઉજાળવું, આખા જગતને ઉજાળવાની ભાવના, એ વ્યક્તિત્વ, સમષ્ટિનું કલ્યાણ ઈચ્છનાર વૈશ્વિક મનુષ્ય, જેનામાં ઈશ્વરનો અંશ હોય ને, એ માણસ જ આવું વ્યક્તિત્વ પ્રાપ્ત કરી શકે. આવું પહેલા દુહામાં આપણને સમજાવે છે. બીજા દુહામાં કહેવામાં આવ્યું છે કે આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં ને, આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, તે ઘર કદી ન જઈએ ચાહે કંચન વરસે ને. આ બીજા દુહામાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં આપણે જઈએ ને એ આપણને કોઈ આદર સ્નેહ એનું મહત્ત્વ ન આપવામાં આવે, એવો એ સાચો સંબંધ છે. આદર અને સ્નેહ વિનાના ઘરમાં કદાચ જો સોનાનો વરસાદ થતું હોય ને તો પણ એવા ઘેરે જવું જોઈએ નહીં. આવું બીજા દુહામાં કહેવામાં આવે છે. કઈ રીતે? તો સ્નેહના સાચા આતિથ્યની ભાવના રજૂ કરવામાં આવી છે. એટલા માટે કવિ એવું કહેવામાં આવે છે કે કોઈના ઘેરે જઈએ તો આપણને આપણા મીઠો આવકાર મળવો જોઈએ. એટલે તો કવિ દુલાભાયા કાગ પણ કહે છે કે કોઈ તારા આંગણિયા પૂછીને આવે તો આવકારો મીઠો આપ. આવકારો મીઠો મળવો જોઈએ, કારણ કે આવકાર આપવો એ આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરાઓ છે, આપણી લાગણી છે. અને આપણે ત્યાં તો એવું કહેવામાં આવે છે કે અતિથિ દેવો ભવ. અતિથિ જો કોઈ આપણે આંગણે આવ્યો હોય તો આપણા માટે એ દેવ સમાન છે. એટલે કોઈ આંગણે આવે અને જો એને આપણે આદર ન કરીએ, આદર સત્કાર ન કરીએ, લાગણી વ્યક્ત ન કરીએ, ભાવનાઓ વ્યક્ત ન કરીએ, તો એ માણસ કદાચ આપણે ત્યાં સોનાનો વરસાદ વરસતો હોય ને તો પણ એ આપણે ત્યાં એનો કોઈ આવવાનો અર્થ નથી. એટલે આપણામાં સૌથી અગત્યની બાબત એ આતિથ્યની ભાવના હોવી જોઈએ કે કોઈના ઘેરે જઈએ ને આપણને મીઠો આવકાર ન મળે, માન આદર ન મળે અને એમના એવા ઘેરે જવું જોઈએ. પણ કોઈના ઘેરે જઈએ અને આપણને જો આવકાર ન આપે, આદર ન આપે, પાન ન આપે, સત્કાર ન કરે અને એમની આંખોમાં પ્રેમ ન છલકાય તો એવા ઘેરે ક્યારેય ન જવું જોઈએ. એટલા માટે ન જવું જોઈએ કે કદાચ એ ધનાઢ્ય હોય, ગર્ભ શ્રીમંત હોય, એમના ઘેરે સોનાનો વરસાદ થતો હશે ને તો પણ આપણે એના ઘેરે જવું જોઈએ નહીં. આવું એ બીજા દુહામાં આપણને કહેવામાં આવ્યું છે. તો મિત્રો આ કાવ્ય, લઘુ કાવ્ય દુહા, મુક્તક અને હાઈકુ એ તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. મિત્રો આપણને જોતા રહેજો JK સરવૈયા ડિજિટલ ચેનલને. આપણે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, આગળ વાત કરીએ આપણે આ કાવ્યમાં શબ્દ સમજૂતીની. શબ્દ સમજૂતીમાં જોઈએ તો સમાનાર્થી શબ્દ છે. સમાનાર્થી શબ્દમાં જોઈએ દુર્લભ. દુર્લભ એટલે કે મુશ્કેલીથી મળે તે. દુષ્પ્રાપ્ય એવું. અંશી એટલે કે જેનો તે ચોક્કસ અંશ છે તેવું. મેઘ એટલે વરસાદ, મેઘ. અને જગત યાને વિશ્વ. મુંગટ એટલે તાજ. ભાર એટલે બોજ. અને આંગણ એટલે ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા અથવા ફળિયું. આગળ તળપદા શબ્દમાં જોઈએ કો એટલે કોઈક અને નેહ એટલે સ્નેહ. હોલવું એટલે હોલવવું, બુજાવવું એવો અર્થ થાય. વિરુદ્ધાર્થ શબ્દમાં જોઈએ તો દુર્લભ એટલે સુલભ, આદર અને અનાદર. તો મિત્રો આ આપણે શબ્દ સમજૂતીની વાત કરીએ. ત્યારબાદ આપણે સ્વાધ્યાયની થોડી વાત કરીએ. સ્વાધ્યાયની દ્રષ્ટિએ પરીક્ષામાં તમને કઈ રીતે પૂછાય છે એની થોડી વાત કરીએ. તો મિત્રો ધ્યાનથી સાંભળજો કે સ્વાધ્યાયમાં તમને પરીક્ષાની દ્રષ્ટિએ થોડી વાત કરીએ તો એક વાક્યના પ્રશ્નો, 2-3 વાક્યના પ્રશ્નો અને 7-8 લીટીમાં ઉત્તર આવી રીતના
તમને પદ્ય વિભાગમાં પરીક્ષામાં પૂછાય છે। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે એક એક વાક્યમાં ઉત્તર આપો આવો જો પ્રશ્ન હોય તો આ પ્રશ્નમાં કવિ પહેલા પ્રશ્નની વાત કરીએ કે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું। આવો જો પ્રશ્ન હશે તો આ પ્રશ્નમાં ભારવાળો મુંગટ એટલે કે જવાબદારી, સંઘર્ષ અને દુઃખનો ભાર એવો અર્થ થાય। પ્રશ્ન 2ની વાત કરીએ કે 2-3 વાક્યમાં ઉત્તર આપો આવા પ્રશ્ન હશે તો આ પ્રશ્નમાં જોઈએ આનો ઉત્તર 2-3 વાક્યમાં 2 માર્ક્સનો પરીક્ષામાં પૂછાય છે કે મુરલી ઠાકોરનું આંગણું મોટું શા માટે લાગે છે। તો એનો જવાબ એવો થશે કે મુરલી ઠાકોરને આંગણું મોટું એટલા માટે લાગે છે કે કવિ કહે છે કે ખોરડું નાનું, ઘર નાનું છે, આંગણું મોટું છે, એટલે કે માણસનું ઘર ભલે નાનું હોય પણ એ ઘરમાં રહેતા માણસની મન મોટું હોવું જોઈએ, હૃદય મોટું હોવું જોઈએ, માન પ્રતિષ્ઠાન એ હોવી જોઈએ। એવા લોકો હોય હશે તો એના દિલમાં મોટાઈથી આંગણું મોટું બની જાય। એટલા માટે કવિ મુરલી ઠાકોર આપણને આંગણું મોટું હોવું જોઈએ એવું કહે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો 7-8 લીટીમાં ઉત્તર આપો। તો 7-8 લીટીમાં ઉત્તર એ તમારે તમારી ભાષામાં આપવાનો હોય અને આ પ્રશ્નો તમને પરીક્ષામાં એ 3 માર્ક્સનો સવિસ્તર પ્રશ્નમાં પૂછાય છે। તો મિત્રો આશા રાખું છું કે તમને મારું આ કાવ્ય અચૂક ગમશે જ। ફરી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જોતા રહો જીકે સરવૈયા ડિજિટલ ચેનલ। થેન્ક યુ વેરી મચ। ધન્યવાદ।